એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે। ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી છે। દિલ્હીથી અમદાવાદ આવી રહી હતી આ ફ્લાઇટ। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાનું કારણ સામે આવ્યું છે અને આ ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। દિલ્હીથી અમદાવાદની આ ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી છે। આ ફ્લાઇટ એર ઇન્ડિયાની હતી અને એમાં ટેકનિકલ ખામી આવી છે। વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના અહેવાલ આવી રહ્યા છે। દિલ્હીથી અમદાવાદ આવી રહી હતી આ ફ્લાઇટ। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાના કારણે ફ્લાઇટ રદ થઈ હોવાની સૂત્ર તરફથી માહિતી સામે આવી રહી છે। તો મુસાફરોએ પણ હોબાળો મચાવ્યો હતો અને આ ખામી વારંવાર થઈ રહી છે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અને તેના કારણે મુસાફરોમાં ભારે રોષની લાગણી જોવા મળી। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ જે અમદાવાદથી લંડન જતી હતી, દિલ્હીથી અમદાવાદ આવી હતી। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ આજે પણ કેન્સલ છે તે કરવામાં આવી છે। પ્રવાસીઓ અત્યારે આપ જોઈ શકો છો કે એરપોર્ટ પર છે અને પ્રવાસીઓ છે તે લંડન જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેની છેલ્લી ઘડી ઉપર એવું કહેવામાં આવે છે કે આજની જે ફ્લાઇટ છે તે કેન્સલ કરવામાં આવી છે। તેના કારણે જે પ્રવાસીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે। ભાઈ, આપનું નામ શું છે? મારું નામ છે પ્રતિક પંડ્યા। ક્યાંથી આવો છો? અમે બરોડાથી આવ્યા છે। હવે આ લોકોએ અમે સવારથી નીકળી ગયા, ત્યાં સુધી કંઈ કન્ફર્મ કર્યું નહોતું। હવે અહીંયા આવ્યા છે અમે, તો અહીંયા આગળ આવીને એવું કહે છે કે અત્યારે તમને સ્ટે આપી દઈએ કાં તો પછી તમે રિફંડ લઈ લો, બરાબર। આવું બધું નાટક કરી રહ્યા છે। તો એ લોકોની પ્રાયોરિટી બી હોવી જોઈએ કે એ લોકો કસ્ટમરને એવું કહે છે